શું તમે એક હાઈ રાઇઝ અપાર્ટમેન્ટમાં ફ્લેટ શોધો છો તો આ વિડીયો તમારા માટે। શું તમે એક ફ્લોર ઉપર એક ફ્લેટ હોય એવો ફ્લેટ ગોતો છો તો આ પ્રોજેક્ટ તમારા માટે। શું તમે બધી એમ્યુનિટીઝ સાથેનું 2 અલોટેડ કાર પાર્કિંગ સાથેનો ફ્લેટ ગોતો છો તો આ પ્રોજેક્ટ તમારા માટે। શું તમે તમને પોસાય એવા બજેટમાં 2275 કાર્પેટ એરિયાનો 4 BHK ફ્લેટ ગોતો છો તો સાચે કે આ પ્રોજેક્ટ તમારા માટે જ છે। આવતા રહ્યો આ પ્રોજેક્ટ વિશેની સંપૂર્ણ ડિટેલ અને ફ્લેટની માહિતી તમારી જોડે શેર। Oh, so suddenly you're poison the air I breathe. But if you don't hate me, then why would you break me? Feel it in my bones. I'm about to lose control. Only so much I'm taking. So get yourself to safety. હવે આખી સોસાયટી તમે ફરી લીધી, એટલું બધું મોટું છે ને તમને જો કે મેં ફેરવી દીધી, એટલી બધી જગ્યા આપેલી છે, એટલો બધી આમ તમે જો ને પાર્કિંગ સ્પેસ એમ્યુનિટીઝ તો તમને કે બહુ મજા આવી જશે। આ પગ થોડાક દુખવા માંડ્યા છે। હવે ફ્લેટ ઉપર આવી વધુ આગી વાત જ નથી કરવી। તમે ઘણા બધા પ્રોજેક્ટ એવા જોડાય છે કે પાર્કિંગ સ્પેસ આપે, પર્સનલ બાલ્કની આપે, પર્સનલ કિચન આપે। પહેલો પ્રોજેક્ટ આપણો એવો છે કે જેમાં તમને મળે છે પર્સનલ પેસેજ એરિયા, કારણ કે એક માળે એક જ ફ્લેટ આપણે આપવામાં આવેલો છે અને એક ફ્લેટ માટેનો આવડો મોટો પેસેજ એરિયા તમે જોઈ રહ્યા છો, આ બધો તમારો છે, વાપરો તમે તમારે। અને પેસેજ એરિયા સામેની બાજુથી આખો તમને આ રીતે ઓપન જ જોવા મળે છે, એટલે પેસેજ એરિયામાં તમે આવડો મોટો હવા ઉજાસ બહુ ઓછી જગ્યાએ જોયો હશે। આખો પેસેજ એરિયા વાપરો, આઈ થિંક 200 થી 250 સ્ક્વેર ફૂટનો ખાલી પેસેજ એરિયા છે। બીજી પ્લસ પોઈન્ટ કે એક જ ફ્લોર ઉપર 2 ઓટો ડેર લિફ્ટ છે, આ રહી બીજી ઓ રહી, બરોબર, તો બંને લિફ્ટ તમારા માટે જ છે, એટલે એક ફ્લેટ માટે 2 લિફ્ટ, તો એ પણ એક પ્લસ પોઈન્ટ છે। હવે આપણે સીધા ચાલ્યા જઈએ આપણા એક ફ્લોરમાંના એક ફ્લેટ 2275 કાર્પેટ એરિયાનો લક્ઝરિયસ 4 BHK અંદર આવતા રહ્યો। ઓકે, તો આ છે આપણો મેઇન ગેટ। મેઇન ગેટથી એન્ટર થાવ એટલે આટલો તમને ફોયર એરિયા મળે છે અને આ બાજુ પહેલો ગેસ્ટ બેડરૂમ ડિઝાઇન કરવામાં આવ્યો છે, હમણાં એક્સપ્લેન કરું છું। ગેસ્ટ બેડરૂમને મૂકો અત્યારે થોડીક વાર તડકે, કારણ કે શિયાળો છે તો ગરમ થઈ જાય, એની પહેલા તમે જો તમારો અલ્ટ્રા લક્ઝરિયસ ને આવડો મોટો લિવિંગ એરિયા। સાચે કહું છું, અહીંયા ફિલિંગ, અહીંયા ઊભો છું તો એ ફિલિંગ આવે છે કે જોરદાર લિવિંગ એરિયા છે। આવડી મોટી સાઈઝ હું મેન્શન કરાવી દઉં છું, મોઢે યાદ નથી કારણ કે એટલો મોટો છે। સી શેપમાં આખે આખું તમારું સોફાનું સિટિંગ થઈ જશે। ત્યારબાદની તમને આ આખી વોલ જે મારી પાછળ તમને જોવા મળે છે એ ટીવી યુનિટ માટેની વોલ આપેલી છે, 10 ફૂટની ક્લિયર હાઇટ આપવામાં આવેલી છે। પેસેજ તો આપ્યો, તો પેસેજની સાથે સાથે તમને હોલમાં જોવા મળે છે કિંગ સાઇઝની પ્રોચ, એ પણ એક સારા એવા વ્યૂ સાથે। જો અહીંયાથી તમે જોવો ને આખે આખું રાજકોટ દેખાઈ જાય છે, 150 ફૂટ રોડ દેખાઈ જાય છે, એવું લોકેશન છે। તો સાંજના સમયે આપણે આપણી આવડી મોટી પોર્ચમાં બેઠા હોય તો તમે વિચાર કરો લુક કેવો આવે ને કેવી મજા આવે। એવી કિંગ સાઇઝની પ્રોચ અહીંયા ડિઝાઇન કરવામાં આવી છે, એની પણ સાઇઝ હું મેન્શન કરાવી દઉં છું। હજી તો હું 7મા માળે જ છું તો આ વ્યૂ છે, બિલ્ડિંગ 13 માળનું છે। ઓકે, હવે આવતા રહ્યો, મેં તમને લિવિંગ એરિયા બતાવ્યો, આ બતાવ્યો, પ્રોચ બતાવી, 2 વસ્તુ થઈ ગઈ। આ બાજુ તમે આવશો તો આખી આવડી મોટી તમને સ્પેસ જે વચ્ચે જોવા મળે છે કિચન ને લિવિંગ એરિયાની, એ છે તમારી ડાઇનિંગ સ્પેસ। આરામથી 10 થી 12 જણાનું ડાઇનિંગ ટેબલ અહીંયા સેટ થઈ જાય ને એવડી મોટી જગ્યા તમને વચ્ચે અહીંયા જોવા મળી જશે અને ખૂબ જ સરસ રીતે જગ્યાનું અહીંયા આપણે તમે કહીએ તો મેનેજમેન્ટ કરવામાં આવેલું છે। ત્યારબાદ એલ શેપ નહીં પરંતુ સી શેપમાં આ સાઇઝનું કિચન। જ્યારે કોઈ પણ આપણે લેડીઝ હોય ને ફ્લેટ કે ઘર જોવા જાય તો એના માટે એક જ વસ્તુ મહત્વની છે, એ છે કિચનની સાઇઝ। તો જોઈ લ્યો લેડીઝ લોકો જેટલા પણ મને જોવે છે, એ આવડું મોટું કિચન મેં તમને આ ફ્લેટમાં પણ દેખાડી દીધું છે। હવે આનાથી મોટું તો કિચનની જગ્યા તમારે કેવડી જોઈ। આખું સી શેપમાં બ્લેક પ્લેટફોર્મ છે, હવા ઉજાસ માટે પાછળ વિન્ડો આપેલી છે, ફ્રીજ રાખવાની જગ્યા અહીંયા આપેલી છે, સ્ટોર રૂમ માટેની જગ્યા અહીંયા આપેલી છે ને એ પણ ખૂબ મોટો સ્ટોર રૂમ છે। આવડી મોટી સાઇઝમાં તમને સ્ટોર રૂમ જોવા મળે છે અને બધા જ આપણે કહીએ ને પથ્થર નાખેલા છે। અહીંયા એક વોશ બેસિન ડિઝાઇન કરીને આપેલો છે સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે, અને આ રહેશે તમારો વોશ યાર્ડ એરિયા। એક પણ વસ્તુમાં તમે સાઇઝમાં કમ્પ્લેન નહીં કરી શકો એવડો મોટો વોશ યાર્ડ એરિયા પણ અહીંયા આપેલો છે। આ બાજુ પ્લેટફોર્મ નાખી દીધું છે જ્યાં તમે વાસણનું એનું કામ કરી શકો છો। વોશિંગ મશીનના પોઈન્ટ એરિયા, આખો વોશ એરિયા ટાઇલ્સ થી કવર કરેલો છે, તમે જોઈ શકો છો। અને સામેની બાજુ કબૂતર જાળી, પ્લસમાં આપણે જેમ બાલ્કની અને પેસેજ ઓપન હતો
એમાં આપણો વોશયાર્ડ એરિયા પણ આખો ઓપન જોવા મળે છે અને સામેનો વ્યૂ આ રહ્યું. હવા ઉજાસ બ્લોક નહીં થાય. સુરેશ દાદા તમારી સામે છે એટલે વોશયાર્ડ એરિયા તમારો પશ્ચિમ બાજુ આવે છે, ઓલી દિશા પૂર્વ થઈ તો આખો ફ્લેટ ઈસ્ટ વેસ્ટ ઓપન રહેશે. તો અહીંયા આપણી લિવિંગ, કિચન, ડાઇનિંગ, વોશ એરિયાની જર્ની પૂરી થાય છે. જે પહેલા મેં એક બાકી રાખેલો હતો આપણો ગેસ્ટ બેડરૂમ બાકી રહી ગયો છે. આવતા રહ્યો. ફ્લેટની શરૂઆતમાં તમને અહીંયા ગેસ્ટ બેડરૂમ જોવા મળે છે. ઈ પણ સાઇઝમાં ખૂબ જ મોટો આપવામાં આવેલો છે. અલોટેડ કબાટ છે, ત્યાં પણ સ્ટેન્ડિંગ બાલ્કની છે. આખી સરસ મજાની, આમ ખોલો એટલે હવા આવે એવો ફ્લેટ છે. આ બાજુ તમને જોવા મળશે અટેચ ટોયલેટ બાથરૂમ વિથ ઓલ સ્ટાન્ડર્ડ કંપનીના ફિટિંગ સાથે તમને જોવા મળી જશે. આ તો ખાલી ગેસ્ટ બેડરૂમ હતો. હવે તમારા ઘરના નાના નાના બાળકોનું ધ્યાન રાખીને અહીંયા ડાઇનિંગ સ્પેસની બાજુમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે ચિલ્ડ્રન બેડરૂમ. આવતા રહ્યો અંદર. આ રહેશે તમારો ચિલ્ડ્રન બેડરૂમ. આવડી સાઇઝનો ચિલ્ડ્રન બેડરૂમ તમે નહીં જોયો હોય, જેમાં પણ નાનકડી એવી સ્ટેન્ડિંગ બાલ્કની ફોર વેન્ટિલેશન અને હવા ઉજાસ માટે, કબાટ માટેની પ્રોપર સ્પેસ આપેલી છે. અને અહીંયા તમને જોવા મળશે એનું અટેચ ટોયલેટ બાથરૂમ વિથ ઓલ સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. હવે તમને એમ થતું હશે ને કે 4 રૂમ છે, 4 રૂમમાં અટેચ આપી દીધું, કોમનની કઈ વ્યવસ્થા જ નહીં, આપણે નથી લેવો ફ્લેટ, વિચારતાય નહીં એવું. કારણ કે અહીંયા કોમન આપેલું છે. એટલે હું તમને એમ કહું તો છટકવા નહીં દઉં. આપણે આ ફ્લેટ લેવાનો થાય જ છે જો તમે આ બજેટમાં ગોતતા હોય ને. કારણ કે આપણે અહીંયા કોમન ટોયલેટ આપેલું છે. 4 બેડરૂમમાં તો છે, 10માં કોમન ટોયલેટ મળી ગયું. એટલે હવે લેવાનો છે, બરોબર. ઉભા રહ્યો, પછી લેજો થોડી વાર પછી. પેલા 2 માસ્ટર બેડરૂમ બાકી છે, ઈ જોઈ લઈએ આપણે. આવતા રહ્યો મારી જોડે. તો આ સાઇઝનો રહેશે કંઈક તમારો માસ્ટર બેડરૂમ, એ પણ માસ્ટર સ્ટેન્ડિંગ બાલ્કની સાથે. સરસ મજાનો વ્યૂ રહેશે, કારણ કે માસ્ટર બેડરૂમ હોય ને એનો વ્યૂ તો સારો હોવો જ જોઈએ. એલ શેપમાં આખી ઓયા સુધીની કનેક્ટેડ બાલ્કની તમને જોવા મળી જશે. અને એનો પણ વ્યૂ જે આપણે બાલ્કનીમાંથી જોયો ને એઝ ઇટ ઇઝ એ જ રહેવાનો છે, ઓપન. અને સાઇઝમાં તો તમારે કંઈ ઘટે જ નહીં. અહીંયા કબાટ એરિયા છે પાછળ, કેમેરામેન ઉભા ત્યાં. હવે માસ્ટર બેડરૂમની કાંઈક તો માસ્ટર વિશેષતા હોવી જોઈએ. એ માસ્ટર વિશેષતા એ છે કે અહીંયા તમને ડ્રેસિંગ એરિયા આપેલો છે. ત્યારબાદ આ બાજુ તમારું ડિઝાઇન કરેલું છે અટેચ ટોયલેટ બાથરૂમ. એટલે કે બધું પ્રાઇવેસી સાથે એકદમ તમારે નાઈ તો તૈયાર થઈને જ બહાર આવવાનું. બીજો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ડાયરેક્ટ રૂમમાં બહાર આવો એટલે તમે રેડી જ હોવા જોઈએ. હવે સેકન્ડ માસ્ટર બેડરૂમ તરફ આગળ વધીએ. એક્ઝેક્ટ સામેની બાજુ એઝ ઇટ ઇઝ ડિઝાઇન કરેલો છે. એઝ ઇટ ઇઝ એટલે કાંઈ ફેર જ નથી. સેમ એઝ ઇટ ઇઝ તમને જોવા મળશે એલ શેપમાં બાલ્કની. આ બાજુ પણ આવો મસ્ત ઓપન વ્યૂ છે પશ્ચિમ બહારનો. કબાટ એરિયા અહીંયા અલોટેડ જ છે. અને સેમ એઝ ઇટ ઇઝ ડ્રેસિંગ અને અટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા અહીંયા કરી નાખવામાં આવી છે. હવે શું જોઈ છે તમારે એક સરસ મજાનો ફ્લેટ મેં તમને ડિસ્ક્રાઇબ કરી દીધો છે. તો જલ્દીથી જલ્દી આપણો કોન્ટેક્ટ કરો.